શું કરવું જોઈએ તમારે? બાપુ અમે આવ્યા હતા ગઈકાલે પરમ દિવસે, અમને ના મળવા દીધા, દીકરીની ઇન્ફેક્શન લાગી જશે અને ભાજપનો ધારાસભ્ય આવ્યો તો એને મળવા દીધો. એટલે અહીં ધારા ધોરણ ખબર પડી જાય છે આ લોકોને. અને મને ગર્વ છે કે મારો જ ભાઈ હતો પીએસઆઈ રાઠોડ, એ એની ઈમાનદારીથી ડ્યુટી નિભાવતો હતો. કારણ કે મેં અરે પેલા જેવા ભાજપના ધારાસભ્ય અમને મળવા દીધા. અને અત્યારે તમને કહું છું યાર, ભાજપ આટલું મોટું કાલે CR પાટીલ આવ્યા, કેટલો મોટો ફંક્શન થયો, કેટલો મોટો. આ પરપ્રાંતિય દીકરી છે, 9 વર્ષની દીકરી, 9 વર્ષની દીકરી. અને હું તો કહું છું એક બી ભાજપના દેખાયા નથી. ધારાસભ્ય તો અમે ગાડી જ્યારે આંદોલન કર્યું ને બધાએ, તારે ધારાસભ્ય મજબૂરીથી એહસાન કર્યો, આ મૃતક બાળકી પર એહસાન કર્યો આ લોકો. અને હું કહું છું ભાઈ, તમને 156 ને 162 કરી આપ્યા. અરે એન્કાઉન્ટર કરો ને આ લોકોને, તમે ઠોકો ને. યોગીજી પાર્ટી શીખો ને લા. પ્રજા તમારી હાથે છે, નોટબંધીના ટાઈમે તમારી હાથે હતી, CA NRC વખતે, દરેક વખતે પ્રજા તમારી સાથે રહી છે. ઠોકો ને, બંગડીઓ પહેરી. આજે આ 9 વર્ષની દીકરી યાર, મહારાષ્ટ્રમાં એક ક્ષત્રિય થઈને પાણી આવે છે. ગુજરાત એટલું લાચાર છે યાર. 1 વર્ષની અંદર 700 ની નજીક આવી ઘટનાઓ છે યાર. દિવસે દિવસે આરોપી મજબૂત થાય છે, જેલમાં જઈને આપણા રોટલા ખાય છે. આ 12-15 વર્ષમાં પહેલવાન થશે આપણા ટેક્સના રૂપિયે. ક્યારે તમે જાગશો યાર? અને બંગાળમાં એક દીકરી મરી ગઈ હતી, ડોક્ટર દીકરી, તારે કેન્ડલ માર્ક થયા હતા, તારે ભાજપના બધા નીકળેલા, અહીં એક બી નહીં દેખાયો. શું ભાજપ પણ આ જુએ છે? આ મારા નરેન્દ્રભાઈ મોદીની, મારા માનનીય આદરણીય, મારા આદર્શ માનનીય મોદીજીની પાર્ટી છે. હે, ગાળા નીચે કૂતરું ચાલે, આખું ગાળું મેં ખેંચું જેવી માનસિકતા ધરાવતા આ લોકો જ્યારે માનવ સર્જિત પુરાયું તારે બી આ માનવતા મરી પરવાર્યા છે. તાર્યા રેડ લેવલ વાળા હતા આ લોકોએ. અમે લોકો પૂરની સજા ભોગવતા હતા ઇતિહાસમાં પહેલી વાર. આ લોકો પૂરનો મજા લેતા હતા. ક્યાંય ભાજપ કોંગ્રેસ? અરે માનવતા રાખો. અને કાલે અમે કીધું પછી લાખ રૂપિયાનો ચેક આલ્યો યાર. એના મા બાપ બિચારા ટળવળે છે લા. એ પરપ્રાંતિ છે યાર, ગરીબ છે, મજૂરી કરીને ખાનાર છે યાર. માનવતા તો રાખો યાર, થોડી તો શરમ રાખો. એક બી દેખાયો નથી. હવે જાગો વડોદરા વાલા. આપણે છે ને લેબોરેટરીના ઉંદર નથી કે દરેક પ્રયોગ વડોદરામાં થાય. અને આ પ્રયોગ કરજો. આપણને છે ને પેલી 12 બાળકોને 2 બહેનો મરીને એની હાઈ લાગી. આપણું નવનાથનું કવચ ખસી ગયું આપણાથી. વડોદરા વાલા જાગો. 89 થી GJ6 લાગ્યું છે ને, એનો મતલબ તમે સમજી જાઓ. એક કામ કરો, તમે GJ6 હટાવી દો, 0-0 કરી આવ્યો યાર. 89 પહેલા અમે બધા બહુ મર્દ હતા, અમે સાહસી હતા. આ શું અમને સુસી ઊંઘાડી ગયા? મોદીજી, અમે તો તમારા પ્રેમમાં લૂંટાઈ ગયા. અમે તો તમને પ્રેમ કર્યો, તમે અમને તિરસ્કાર કર્યો. આ બેવફાઈ કરી. આ બધાઓને બદલો અને કંઈ ન્યાય આપો. હવે તો દીકરીઓ મારી ગુજરાતમાં પીખાવા માંડી. ઇન્કાઉન્ટર કરો, આ લોકોને ઠોકો. જેલમાં આ લોકો ભરાઈને પહેલવાન થાય છે, પૈસાથી ફેસિલિટી ભોગવે છે. અને હું તમને પરમ દિવસની જ વાત કરું. ગઈકાલે કેસ નોંધાયો છે સમા પોલીસ સ્ટેશનમાં. એક બેન સાથે જબરજસ્તી કરીને આરોપી. કોણ? આપણા ધારાસભ્યનો નજીકનો, કઈના કોર્પોરેટરનો નજીકનો. મારી મીડિયા, તમે છે ને ચોથો આધાર સ્તંભ છો. મહેરબાની કરીને તમે મેનેજ ના થતા, આવા મેટરમાં મેનેજ ના થતા. સમાચાર નથી બન્યા. મને દુઃખ છે. હું મીડિયાને નિવેદન કરવા માંગુ છું, આવી કોઈ પણ બેન દીકરીવાળી ઘટના હોય ને, મહેરબાની કરીને મેનેજ ના થતા તમે. બસ, કારણ કે ડાકણ બી છે ને 4 ઘર છોડી દે છે. આવા કેસની અંદર માનવતા દાખવો છો. બસ આજ મારું સંદેશ. પ્રશાસન જો પગલાં ના લે તો જનતા પગલાં લે. પ્રશાસનને પગલાં લેશે. આરોપીને પકડી લીધો, જેલમાં જઈને પહેલવાન બનાવશે. આ તો પ્રશાસન તો પગલાં લે છે જ ને. એને ખબર પહેલવાન કરવામાં અરે કરી જ રહ્યા છે ને. છે આ લોકોની તાકાત એન્કાઉન્ટર કરવાની છે તાકાત. બે યોગીજી પાસે શીખોલા. આવો મરાઠ મુખ્યમંત્રી જો મૃદુ, અમે કાયદેસર કોઈ બી ચબરબંધીને નહીં જવા દઈએ. બે કઈ ચબરબંધી ચાલી? મેદાનમાં પહેલવાન બનાવો તમે જેલમાં લઈ જઈને. આ બધું હદ થઈ ગયું અને વડોદરાની જનતા ખાસ કરીને ત્રાસી છે.
હવે પરિવર્તન વડોદરાથી થશે. અગ્નિ સંસ્કાર આપણે આપવો જોઈએ, એની અંતિમ વિધિ આપણે કરવી જોઈએ, કારણ કે આ રીતે હરણીની અંદર આપણા 12 બાળકો અને 2 બહેનોને આ લોકોએ ડૂબાડીને મારી. ત્યારે પણ આપણે નથી જાગ્યા. હવે તો જાગો. અને મને આ બાળ રોગનું વોર્ડ છે, એના મા બાપને મળવા નથી દેતા. અત્યારે નફ્ફટ જેવા ડોક્ટર જવાબ શું આપે છે ખબર? મા બાપ બહુ આઘાતમાં છે ને સૂઈ ગયા છે. અલા વડોદરાના સંસ્કારી નાગરિક છે, મૂરખ નથી. કોઈ બાળ રોગના વોર્ડની અંદર મા બાપ આઘાતમાં ઊંઘી જાય કે કલ્પાંત કરીને બેભાન થઈ જાય, મને 100% ડાઉટ છે. એના મા બાપને આ લોકો ઝેરનું ઇન્જેક્શન આપ્યું છે. આ કોઈને મળવા દેતા નથી. હવે વિચારો, ગઈકાલે મને મળથી વળવા દીધો, એ છોકરીને મને જોવા નથી દીધી, એટલે 100% ડાઉટ છે આ છોકરી ગઈકાલે એક્સપાયર થઈ ગઈ હતી. પણ અમે જઈએ ને ખબર પડી જાય ને કે દીકરી એક્સપાયર થઈ ગઈ તો એમનો પ્રોગ્રામ બગડી જાત. આ લોકોનો 22 તારીખનો પ્રોગ્રામ બગડી જાત. એટલે આ લોકોએ આખું પ્રી પ્લાનિંગ, આ લોકોએ પોતાનો કાર્યાલયનું ઓપનિંગ આપ્યું જ. આ દીકરીની તિથિ નથી આપ્યું. પણ હવે વડોદરા છે ને જાગ્યું છે, કારણ કે 12 બાળકોને 2 બહેનો મરીને ત્યારે અમારું કવચ જતું રહ્યું હતું. અને જ્યારે માનવ સર્જિત પૂરની અંદર જે વડોદરાની જનતાએ જે ભોગવ્યું છે ને, હવે આ લોકોને જવાબ આપશે. બાપુ, જે નરાધમ છે વિજય પાસવાન નામ છે, કેવી સજા થવી જોઈએ? કારણ કે લોકો માંગ કરી રહ્યા છે કે ગોળી માર દેવી જોઈએ, એન્કાઉન્ટર. બાપુ, તમે લોકો માંગ કરી રહ્યા છો, અમે કરણી સેના વર્ષોથી કહીએ છીએ. તમને 156 આપી હતી, પછી 162 કરી નાખી. તમે કહો છો મર્દોની સરકાર, કોઈ બી ચબરબંધીને નહીં જવા દઈએ. તો તમે કયા ચબરબંધીને ફાંસી લટકાયો? કયા ચબરબંધીને એન્કાઉન્ટર કર્યો? તમારામાં તાકાત નથી. હમણાં જ ગઈકાલની ઘટના છે, એક FIR થઈ છે તમામ પોલીસ સ્ટેશનમાં. અને એ જે છે ને પકડાયો, એ ભાજપના ધારાસભ્ય કોર્પોરેટરનો બહુ ખાસ છે. માનનીય આદરણીય મારી મીડિયા, એ ભાજપના લુખ્ખાઓ એવું કે છે અમે મીડિયા મેનેજ કરી છે, કોઈ સમાચાર આવે નહીં. અને તમે તો ચોથો આધાર સ્તંભ છો, પ્રજાનો વિશ્વાસ છો. અને લોકશાહીમાં તમે પ્રજાને, લોકશાહી તમે જીવિત રાખવાનો છો. આવા હલકાઓને મેનેજ કરતા નહીં, મહેરબાની કરીને. અને ડાકણવી છે ને એ 4 ઘર છોડીને ખાય છે ભાઈ. તો અમે તો બહુ પવિત્ર છો, મીડિયા મારી બહુ પવિત્ર છે. આવાને મેનેજ ના કરતા. અને જ્યારે આવી દીકરીઓ વાલી અને બહેનની કોઈ ખીણતી કે આવી કોઈ ઘટના આવતી હોય ને, વિચારો આ વર્ષની અંદર 700ની નજીક આવી ઘટનાઓ છે. અને આપણા જેલમાં જઈને રોટલા ખાય છે, આપણા ટેક્સના પૈસાના. અમને અમારા રાજા રજવાડા હોત ને તો આવાના અમે જાહેરમાં ગળા કાપત, જાહેરમાં. પણ આજે અમે છે ને લાચાર છે. અમે અમારા રાજા રજવાડા હોપી દીધા ને લોકશાહીમાં, ત્યારે અમને ખબર પડી કે આ તો તમે લાચાર કરી નાખ્યા. યોગીવાડી કરવી જોઈએ પણ માંગ અત્યારે. ભાઈ, તો યોગી પાસે શીખવા જશે? આ લોકોની હેસિયત છે એપ્રેન્ટિસ કરવાની યોગીજી પાસે? એ તો બોલે છે ને કરીને બતાવે છે. આ તો મોદીજીના ઝંડા નીચે ચાલે છે. આ લોકો મોદીના ફોટા પર વોટો લે છે. આ લોકોની હેસિયત છે ને સિવાય કૌભાંડ કરવાની કંઈ જ નથી, અને વાહવા લૂંટવાની, મીડિયા મેનેજ કરી લેવાની નાની મોટી, અને પોતાની વાહવા કરવાની. જો આ નેતાએ આટલું આ કર્યું, આ નેતાએ આ કર્યું. આ લોકો, હવે વડોદરાની પ્રજા જાગી ગઈ છે. મને લાગે 100% ગુજરાતની પ્રજા જાગશે જો મહેરબાની કરીને આવા આરોપીઓને તમે જાહેરમાં એન્કાઉન્ટર નહીં કરો ને, તો પ્રજા કાયદો અને સંવિધાન ભૂલી જશે. અને જ્યારે પ્રજા હાથમાં હથિયાર ઉઠાવશે ને તો તમે એને નક્સલવાદ ના કહેતા. કારણ કે આ દીકરી સૌથી પ્રથમ પરપ્રાંતીય અને 9 વર્ષની દીકરી. હું ઘટના એક દાદા તરીકે નથી બોલી શકતો. મને તો એવું થયું છે કે આનું કારે ગળું વાળી નાખવું, તો જ હું જીવવાનો અને ક્ષત્રિય તરીકે અધિકાર છે. આવાઓને પતાવવા પડે. 156 ને 162 કરી આલ્યા. ઓ મૃદુ મુખ્યમંત્રી, હવે તો જાગો, હવે તો જાગો તમે. બિલકુલ જરા